કચ્છમાં અડધા ઇંચ વરસાદમાં ભુજ સ્ટેશન વિસ્તાર પાણી થઈ ગયું છે। ભુજ સ્ટેશનના નાના બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ભુજ સ્ટેશન વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકો પરેશાન। ભારે પાણી ભરાતા વાહન ચાલકોને પણ પરેશાની ભોગવવાનો વારો આવ્યો। અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કામગીરી ન થતા લોકોમાં રોષ ફેલાયો છે। તો આ દ્રશ્યો કચ્છમાંથી સામે આવી રહ્યા છે। ભુજ સ્ટેશન વિસ્તાર થોડાક જ વરસાદમાં પાણી થયું છે। ભુજ સ્ટેશન જાણે કે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો ભુજ સ્ટેશન વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન થયા છે। અનેક વખત લોકોએ રજૂઆત પણ કરી છે તંત્રને, છતાં પણ કામગીરી નથી થઈ તેવો લોકોનો આક્ષેપ છે। હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલ બપોરથી કચ્છમાં વરસાદી માહોલ છવાયો છે। પૂર્વ કચ્છના 5 તાલુકા બાદ પશ્ચિમ કચ્છના ભુજ શહેરમાં પણ વરસાદી માહોલ છવાયો હતો। ત્યારે બીજા દિવસે પણ આજે જે છે તે મેઘમહેર થઈ છે। હાલ તમને સીધા દ્રશ્યો જે છે તે બતાડવા માંગીશ કે ભુજ શહેરનો આ જે બસ સ્ટેશનનો વિસ્તાર છે ત્યાં આજે જે ભુજ શહેરમાં અડધો ઇંચ જેટલો વરસાદ થયો હતો। તેમાં જ જે છે તે બસ સ્ટેશન પાસે ઘૂંટણસમા પાણી ભરાયા છે। ખાસ કરીને ભુજ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીને લઈને ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થયા છે। જો અડધા ઇંચ જેટલા વરસાદમાં જ જો આવી પરિસ્થિતિ સર્જાતી હોય તો ભુજ શહેરમાં જે છે તે વધુ વરસાદ પડે તો કેવી સ્થિતિ સર્જાય તેને લઈને લોકોમાં જે છે તે ગંભીર સવાલો ઉઠ્યા છે। ખાસ કરીને સરકારી જે નાણાં છે તેનું વેડફાડ કરવામાં આવી રહ્યો હોવાનો લોકોનો આક્ષેપ છે। નીતિન ગરવા, TV9 કચ્છ।